ની સરકારી શાળામાં અભ્યાસ કરતા 360 જેટલા બાળકોના હૃદય નબળા હોવાનો વિધાનસભા ગૃહમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં ખુલાસો થયો. 1 ફેબ્રુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2025 સુધીમાં 170 બાળકો નબળા હૃદયના મળી આવ્યા, જ્યારે 1 ફેબ્રુઆરી 2025 થી 31 ફેબ્રુઆરી 2026 સુધીમાં 191 બાળકો નબળા હૃદયના મળી આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં આરોગ્ય ચકાસણી બાદ અમદાવાદ જિલ્લામાં 1,15,949 બાળકોને કેન્સર, કિડની, હૃદય રોગ, પેટની તકલીફ, કાન, નાક, ગળાની તકલીફ બદલ સારવાર આપવામાં આવી છે. ઇમરાન ખેડાવાલાએ વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડ બાદ પણ પીએમ જેવા યોજનામાં ગેરરીતિ અનેક ફરિયાદો મળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પીએમ જેવા યોજનામાં ગેરરીતિની 24 હોસ્પિટલમાં ફરિયાદ મળી છે. સારવાર લેનાર વ્યક્તિ પાસે કાર્ડ હોવા છતાં હોસ્પિટલ તરફથી પૈસા વસૂલવામાં આવતા હતા. ફરિયાદ બાદ 24 હોસ્પિટલો સામે માર્ગદર્શિકા ભંગ બદલ નોટિસ ફટકારી 36,84,369 રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાનો સરકારે જવાબ આપ્યો.